બિગેન ટુ, જો આ બહુ લોકો બોલે છે બિગેન ટુ એટલે લાગ્યો, લાગી અથવા તો લાગ્યો, એટલે લાગ્યું એમ લાગ્યો નહીં. શું ખબર? જો આ એક એક્ઝામ્પલ જો. પહેલા વાક્ય રચના જોઈ લ્યો, વાક્ય રચના મસ્ત રીતે વાક્ય રચના જોઈ લ્યો. પહેલા આવશે સબ્જેક્ટ, એના પછી બિગેન. બિગેન એટલે ભૂતકાળ. આની જગ્યાએ તમે બિગિન વાપરો તો વર્તમાન કાળ, શરૂ કરે છે એમ, શરૂ કરવા લાગ્યો એમ. તો બિગેન પછી ટુ અને પછી જે ક્રિયા કરવા લાગ્યો. એક એક્ઝામ્પલ જો, તે રડવા લાગ્યો, તે રડવા લાગ્યો, તે દોડવા લાગ્યો, તે અંગ્રેજી બોલવા લાગ્યો, તે મારા વિડીયો જોવા લાગ્યો, તે શું કહેવાય, તે રડવા લાગ્યો. જે કંઈ પણ છે, કોઈ પણ ક્રિયા, એના માટે તમે શરૂઆત કર્યો સબ્જેક્ટ, બરોબર. માની લો તે રડવા લાગ્યો, હી પછી શું આવે? બિગેન ટુ. બિગેન ટુ એટલે એને શરૂ કર્યું એમ. બિગેન એટલે લાગ્યો, બરોબર. બિગેન ટુ શું? તો કે રડવા એટલે ક્રાય. સિમ્પલ વસ્તુ છે. હી બિગેન ટુ ક્રાય, હી બિગેન ટુ અન્ડરસ્ટેન્ડ, હી બિગેન ટુ સ્પીક ઇંગ્લિશ, હી બિગેન ટુ રન, હી બિગેન ટુ વોક. એ ચાલવા લાગ્યો, દોડવા લાગ્યો, ગમે એ કરવા લાગ્યો, એના માટે હી બિગેન ટુ. અહીંયા તમે કરતા બદલાવી શકો. શી બિગેન ટુ, ધે બિગેન ટુ. જે કાંઈ પણ કરવા લાગ્યો એ ક્રિયા, એના માટે તમે સેન્ટેન્સ બનાવી. તે રડવા લાગ્યો, હી બિગેન ટુ વીપ. વીપ એટલે રડવા. તેને બકવાસ કરવાનું શરૂ કર્યું. જો તેણે બકવાસ કરવાનું શરૂ કર્યું. હી બિગેન ટુ ગેબલ. ગેબલ એટલે બકવાસ કરો. તેણી વાંચવા લાગી. હાલો આનું ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો.